ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ક્યાં જાય છે? વરસાદ જો કેવો પડે બધું ભીનું. જો તમે તો ભીનામાં થાવ ને. જોરદાર વરસાદ ચાલુ છે. લગભગ અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે નવસારીમાં. બરાબર ને? હજી કન્ટિન્યુ જ છે. કેટલો પડે એ કંઈ નક્કી નથી. બિચારા સામેવાળા પાણી આવી જાય. અને સામે બધા ઘરમાં પાણી આવી જાય છે. બધા નહીં, ઓલા એક જ ઘરમાં આવે. એક ઘરમાં આવે. એનું નીચું છે ને એટલે. નીચું ઘર છે ને ત્યાં પાણી આવી જાય છે. આપણે એને કીધું જ બહુ તકલીફ પડે તો કહેજો. અને શું છે આજનું મેનુ? આમ ખરાબ બોલશે નહીં હો. સારું મેનુ હોય ને એટલે એ બોલે નહીં. એની જૂની પુરાની આદત છે. આજનું મેનુ છે જો આ જોઈને ખબર પડી જાય તો કયો શું હોય છે? ભજીયા. આ ભજીયા છે. તો શું છે? આ છે મગની દાળ. ઓકે, મગની દાળ. દાળ વડા બનાવવાના છે. દાળ વડો જો વરસાદમાં ફર્સ્ટ ક્લાસ દાળ વડાનો પ્રોગ્રામ કર્યો છે. મૂકીરો બંધ કર, દાળ વડાનો પ્રોગ્રામ કર્યો. કોકીરા કર્યા વગર દાળ વડા નહીં બને. હા, તો મિત્રો આજે તમને રેસીપી જાણવા મળશે દાળ વડાની. બરાબર છે? એટલે સ્કીપ કરતા નહીં. ધારાના હાથની રેસીપી ને એ દાળ વડાની. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ ને કઈ રીતે બનાવે છે એ જોઈએ. બોલો મેડમ. જો મગની ફોતરા વગરની દાળ લીધી. હા, કેટલી લીધી? આપણે તો પોણો કિલો લીધી બધા. પોણો કિલો. એટલે પછી જેને જેટલા પ્રમાણમાં ખાય. હા, એમ બોલતું જવાનું. ઓકે ઓકે. પછી એને પલાળી દીધી. હા, 4-5 કલાક અને હવે એને પીસીશું પાણી વગર. ધીમું ધીમું મારું મશીન નો બગાડી નાખ. જો એણે છે ને મગની દાળ પલાળી હતી ને હવે એ પીસે છે. પાણી નહીં નાખવાનું. પાણી નહીં નાખવાનું. પાણી નાખ્યા વગર જ પીસવાની છે, બાકી ઢીલું થઈ જાય એમ કહે છે. હવે જો એણે મગની દાળ તૈયાર કરી નાખી છે પીસીને. પણ તું જે કરી ફટાફટ કરજે, કારણ કે આ નવસારી છે. અહીંયા ગમે ત્યારે લાઇટ વહી જાય ને 6 કલાક વહી જાય છે. એટલે જ પહેલા પીસી લીધું. લાઈટ વહી જાય તો કરશું હું. હા, અહીંયા જીબી વાળા પછી ફોન ઉપાડવાનું બંધ કરી દે. બસ કોઈ જવાબ નથી દેતું. બસ હવે આની અંદર છે ને હા, મરચા. તું નાખતી જાય એમ. અરે નાખતી નથી જાઉં, તમને કહું છું, તમે સાંભળો તો ખરી. હા, મરચા અને ધાણા ભાજી હોય ને એની પેસ્ટ બનાવીને આની અંદર નાખવાની છે. એ પેલા બનાવી લો. એ કેટલી બનાવવાની? એ ખારી હોય એટલી બનાવવાની. પણ એમ નહીં, અંદાજો તો કઈ અંદાજો ન હોય, જેના ઘરમાં જે પ્રમાણ ખવાતું હોય એટલી બનાવવાની હોય. મરચા ને ધાણા ભાજીની પેસ્ટ બનાવવાની. તીખાસ માટે અમે જોશે ને. હા, વરસાદ તો જો પણ અહીંયા ગાજે છે હો. જો ગાયજો શું કે? આ નવસારીનો વારો છે. સૌરાષ્ટ્રમાંથી આ બાજુ ખૂબ મારા લાગે બધાય. જો ધોધમાર વરસાદ પડે છે એક બાજુ ને એક બાજુ દારા મેડમની રેસીપી ચાલુ છે ને એક બાજુ પંખોય ચાલુ છે આવી ઠંડીનો. અરે ભાખરું લોહી નો પીવીને સામાન. હા, આ રેડી થઈ ગયું. હા. આને ઢાંકી દો. પછી એને ઢાંકી દેવાની. તો ઢાંકી દેવાની બધાને ખબર હોય આ નાની. જો થાળી બહુ મોટી ગોઈતી એને ઢાંકવા માટે. આ મોટી. હા, હવે જો એટલા મરચાં લેવાના. એટલા નહીં, જેટલા નાખો હોય એટલા લેવાના. તીખા મરચાં નાખવાના. તીખા ખાવાય તીખા અને મોળા ખાવાય મોળા. સમજી લે કે 2 જણા હોય તો 5 મરચાં નાખવાના. હા, એમ 2 જણા હોય તો એવું ન હોય. 2 જણા હોય એટલે 2 જણા હોય તીખું ખાતા હોય
ટેસ્ટ મુજબ. જો એણે છે ને મરચાં અને ધાણા ભાજી મિક્સ કર્યા છે અને હવે એ પીસી પાડશે. આ અંદર નાખવાનું છે. પછી ચટણી તો હજી અલગથી બનશે. પીસાતું તો નથી. થોડું પાણી નાખવું પડશે. બાકી ચોપરથી કરાય. ચોપરથી મોઢા કટકા આવે. મરચાંના કટકા આવે. હા હા, પીસાણું ભાઈ, પીસાણું. જો હવે છે ને કમ્પ્લીટ પીસાઈ ગયું. જો હવે એને છે ને આની અંદર બધું નાખી દેવાનું. બોલતી જા, મારે બોલવું પડે છે. હા ભાઈ, હા આની અંદર નાખી દેવાનું. પછી હજી આમાં આદુ ને એવું નાખવું પણ એ હજી હમણાં નહીં પછી. તો આ થઈ ગઈ મગની દાળ તૈયાર. એમ ખાતા હશે. કુવા પાડે. હું તો કઈ આ નથી ખાતી. જો મિત્રો, આપણે આટલી તૈયારી કરી લીધી છે. દાળ પીસી નાખી, એમાં નાખવા માટેની પેસ્ટ પીસી નાખી. હવે સાથે ખાવા માટે ચટણી તો જોશે ને, તો ચટણી બનાવવાની છે. ચટણી બનાવવા માટે લીલા ધાણા, પછી મરચાં, એ બધું પીસવાનું છે. તો ચાલો એ પણ પીસી લો. આ જ બાઉલની અંદર આપણે પીસવાનું છે. તો જો પહેલાં આ સિંગના દાણા નાખી દઈએ, પછી આ ધાણા સુધારીને નાખી દઈએ, અને આ લીલા મરચાં એટલું નાખી દઈએ. આ બધું નાખી દીધું છે. અને હવે આદુ પણ સુધારીને નાખી દઉં. તો હવે આને પીસતા પહેલાં પણ એની અંદર સ્વાદ અનુસાર મીઠું, પછી ખાંડ, કારણ કે ચટણી છે ને થોડી ખટ મીઠી બનાવવાની છે, અને અડધું ફાડું લીંબુનો રસ. આ બધું નાખીને હવે પીસી લો. જોઈ લઈએ ચટણી આપણી. વાહ, એકદમ ગ્રીન કલરની થઈ છે. હવે આ બધું છે ને ભેગું કરીને વાટકામ કાઢી લઉં. મસ્ત આપણે ચટણી કાઢી લીધી છે. હવે બંધ કરી દેવાની ડબ્બાને. ચટણી તો બની ગઈ. હવે એને છે ને ફ્રીજમાં મૂકી દઉં છું, કારણ કે હજી તો જમવાને બહુ વાર છે. ત્યાં સુધીમાં મસ્ત ઠંડી થઈ જાય ને તો મજા આવે ખાવાની, દાળવાળા સાથે ચટણી. તો જો મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે. ચટણી પણ બની ગઈ અને બેટર પણ તૈયાર છે. એટલે કે પીસાઈને મગની દાળ આપણે જે હતી પણ પીસાઈને રેડી થઈ ગયું છે. હવે તો ચાલો તળવા માટે તેલ ગરમ મૂકી દઈએ, અને એની અંદર મસાલા તો કરવા પડશે ને, તો એ મસાલા કરી લઈએ. તો જો હવે આપણે છે ને આની અંદર સ્વાદ અનુસાર નમક, આદુ ખમણી લીધું છે એ નાખી દઈએ, અને લીંબુનો રસ. એક થી દોઢ લીંબુનો રસ નાખવાનો છે. બધું કરી દઈએ મિક્સ. આમાં પાણી કે સોડા એવું કંઈ નાખવાનું નથી. તો આ રેડી છે. તો જો આપણે છે ને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો જો તેલ આવી ગયું છે, તો આપણે પાડવાનું સ્ટાર્ટ કરી દઈએ.
બહુ હલાવી નહીં કરવા, નહીં તો છે ને ચોટી જશે. હવે પલટાવી લઈએ. આને છે ને બહુ નથી તળવાના, એટલે કે એકદમ ચડી જાય ને એવા નથી કરવાના, આખા પાખા જ તળવાના છે. તો જો આ મસ્ત બની ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. હવે શું કરવાનું છે, આને એક ડીશમાં લઈ લઈએ અને વાટકાની મદદથી આમ જરા જરા પ્રેસ કરી દેવાના, કારણ કે આપણે કાચા પાકા બનાવ્યા છે ને એટલે થઈ જશે. રેડી? આ રીતના ચપટા બનાવવાના છે. પછી છે ને એ ચપટા આવી રીતના બનાવી લઈએ ને પછી એને ફરી એકવાર તળવાના અને એકદમ ક્રિસ્પી થઈને ત્યાં સુધી તળવાના, એટલે મસ્ત આપણા દાળવડા રેડી થઈ જશે. તો ચાલો પહેલાં બધા છે ને હું કાચા પાકા તળી લઉં. આ બધા વડા તળીને રેડી કરી લીધા છે. તો હવે આપણે એને ફરીથી તળવાના છે અને એકદમ ક્રિસ્પી બનાવવાના છે. તો ચાલો હવે પાછા તળવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો તેલ આવી ગયું છે પાછું અને એક એક કરીને આપણે વડા નાખવા માંડીએ. હવે આપણે એને ક્રિસ્પી તળવાના છે. ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી તળવાના છે. તો થોડા થોડા થઈ ગયા છે. થોડીક વાર હજુ રાખશું ને એટલે મસ્ત એકદમ ક્રિસ્પી થઈ જશે. તો રેડી થઈ ગયા છે, કાઢી લઈએ. જો અવાજ આવશે. જોયું કેવો અવાજ આવ્યો? બસ એટલા ક્રિસ્પી કરવાના છે. તો ચાલો આ બધા હવે હું કરી લઉં. વાહ વાહ, પૂછા પેલા વાહ વાહ કરવા માંડ્યા. વાહ. કાવ્યાને પૂછું, એ સાચું મને કે કાવ્યા કેવા બન્યા? મસ્ત ને? હા બસ. બધાય બેસી ગયા છે. જો બધાને ભાઈવા છે, બધા જમવા માટે બેસી ગયા છે. પણ મારે તો કંઈક અલગ પ્રકારના જ બનાવશે. મારે તો છે ને દબાવ્યા વગરના ગોળ જ રાખીને ક્રિસ્પી કરીને એવા બનાવશે. મારે આ નથી ખાવા, મારે તો અલગ ખાવાશે. તો ચાલો આ બધાને કરી દો, પછી આપણો વારો. આપણે તો છે ને ખાલી એવા ગોળ જ એકદમ કડક થાય ને એવા બનાવીને ખાવાશે, એટલે આપણે અલગ બનાવ્યા. તો જો મિત્રો, જમી કારવીને ફ્રી થઈને બેસી ગઈ છું અને બધાને છે ને દાળવડા ખાવાની બહુ મજા આવી. આપણે જો પૂછી જ લઈએ, લાઈવમાં પૂછી લઈએ, તમને દાળવડા કેવા લાગ્યા? દાળ અને વડા, હા, દાળ બહુ મસ્ત હતી અને વડા તો એનાથી બહુ મસ્ત હતા. બે ભેગા નતા ખાધા, અલગ બે અલગ. ભેગા જ હતા, હા, પણ હું બેયને નોખું કરી નાખું. એમ ભાઈવા ને એટલું મેં પૂછ્યું જ ખાલી. કઈ વાંધો મેં નહીં. તો ઓછા ખાધા. આને તો ખાધા પેલા છે ને Due to my stomach issue and heavy, બસ ખાધા પેલા ગેસ થઈ ગયો તેમ ગુજરાતીમાં કહી દેવે, એટલે છે ને સાહેબે ઓછા ખાધા, પણ ખાધા ખરી. તો જો ચાલો મિત્રો, હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.